દ્વારકાધીશ સોમને જય દ્વારકાધીશ બધાને મારું નામ છે પાચાડો. તમે જો છો પાચાડો યુટ્યુબ ચેનલ. તો વાગ્યા છે સવારના 11. તમને એમ થાય કે એટલું મોડું શું કામ? કેમ કે એનું કારણ હતું જે જો પેલા તો કઈ હતું ને એટલે થોડાક મોડા ઉઠ્યા હતા. પ્લસમાં હર્ષભાઈ નો ફોન આવ્યો હતો. એ જાય છે નીટની તૈયારી કરવા ફિનોલમાં. એટલે એને ચાંદલા ડબ્બી જોતી હતી એટલે એના હાટો ફોન આવ્યો. ચાંદલા ડબ્બી હાટુ અમે પછી ચાંદલા ડબ્બી દીધી પછી ગામમાં ગયા અને ચંપલ લેવાના હતા. એટલે બધું કર્યું એટલે મોડું થઈ ગયું. પછી ઘરે આવ્યા ને ચા ગરમ કરીને નાસ્તો કરવા બેઠા છીએ. નાસ્તામાં જોઈ લો ભાખરી અને ચા છે. એને ફિનોલમાં જવાનું છે મહિનો દી પૂરતું. નીટની તૈયારી કરવા હતું એટલે એ આવ્યા હતા. અને બસ આપડે નાસ્તો કરી લઈને જોઈ ગામમાં જવાનો મેળ જાવું તું. હજી એક બે કામે હતા પણ એને ભેગા ગયા ને તો આ કામ જે લેવાનો હતો એક વસ્તુ પહોંચાડવાની હતી ભૂલી ગયા. એટલે એ નો લીધી એટલે જો ગામમાં જો જવા હે તો જાહુ અટાણે પછી બહુ પછી તો અમે જવાનું જોઈએ. અને આપણે વહેલી તકે કામે લાગી જવાનું જ છે કેમ કે કંઈક શીખીએ નવું. વેકેશનમાં બેઠા બેઠા તો કઈ ટાઈમ જશે નહીં. બ્લોગ તો ખાલી આપણે જીવ હોય બતાવીએ હવે શું કરતા હોય પણ કઈ કરીએ નહીં તો શું કામનું. એટલે કંઈક કામ હવે શીખવાનું એટલે કાલથી કે પરમદીથી ચાલુ કરશું. તો નાસ્તો કરી લઈએ પેલા હવે. નાસ્તો થઈ ગયો છે અને એક કામ છે આપણે બટેટા સુધારવાના છે. બટેટા છે પેલા એની સાઈલ ઉખેડશું ને પછી આપણે સુધારશું. તો પેલા બટેટાને સાઈલ ઉખેડ નાખીએ. બટેટા સુધારાઈ ગયા છે. આ સુધારી લીધા. હવે બીજું કઈ કામ હોય તો કરશું. તમને થોડીક વાર પછી મળી હવે. ઉપર થઈ ગઈ છે ને આપણે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં છે ભાત અને બટેટાનું શાક, પૂરી, સંભારો, આ ભાત, આ કેરી, શ્રીખંડ બધું છે, ભાખરી, છાશ. તો જમી લઈ અને પછી હવે મળીએ. થઈ ગયા છે 4:30. રોંડો થઈ ગયો હશે જમીન પછી આપણે થોડુંક એડિટિંગ એનું શીખતા હતા કેમ કે કંઈક કરવું તો હે એટલે જોઈએ કંઈક શીખતા હતા એટલે બધું. અને અટાણે જો આપણે જાય છીએ ગામમાં તો એટલે કાલ ચોટી લાગ્યા હતા એને પ્રસાદી આપણે મોટા બાપાજી છે એને દેવાની છે તો એને ઘરે પહોંચાડવાની છે ને પછી આપણે જાઉં ગામમાં. અને જો આપણી સાયકલ બાયણે કાઢી લીધી. શુક્રવારે લગભગ અંદર શનિવારે નહોતી આવી કેમ કે શનિવારે બપોર સુધી આવી હતી કા શનિવારની ટ્રેનમાં બેસી ગયો તો શનિવાર બપોર સુધી આવી હતી. તે પછી શનિ રવિ સોમ કાલે નહોતી આવી ગયા. મંગળવાર છે આજે સેટ કાઢી એ બહુ પછી એટલે 2-3 દી થઈ ગયા એટલે આજે કાઢી છે. તો બસ પછી ગાડીને હરખી મૂકીને પછી હવે આપણે જઈએ ગામમાં. તો ગાડી હરખી મૂકી દઈને પછી મળીએ હવે. તો આપણે ગામમાં આવ્યા હતા સાહિલભાઈના કપડાં લેવા હાટોને ટી શર્ટ લેવું હતું એટલે આવ્યા હતા. એ ટી શર્ટ જોવે છે તો મળીએ થોડીક વાર પછી ટી શર્ટ જોઈએ. આવી ગયા છીએ ઘરે ને ગામમાં ગયા હતા. ગામમાં જઈને પછી અહીંયાથી સભાનું આપણે કરવાનું તો એક જગ્યાએ ચાલુ કરવાની છે. અહીંયા પ્રચાર કરવા ગયા હતા ને પછી દૂધ લઈને લાઇબ્રેરી ગયા હતા. પછી ઋષિભાઈ ભણતા હતા ને આપણે બાજુમાં બેઠા હતા. પછી લાઇબ્રેરી જઈને પછી દૂધ લેવા ગયા ને 8:30 જેવું થયું છે ને ઘરે આવી ગયા છીએ. તો આજે બ્લોગ એવો છોતરો છે. રીલની થોડીક પ્રેક્ટિસ કરી કાલથી આપણે કામે જવાનું છે. હવે જોઈએ ઉતારવાનું શું થાય નહીં કેમ કે એ વસ્તુ કારીગરી કામ એમાં કપડાં બધું ભરાઈ રહે. તો બ્લોગનું મેન વસ્તુ તો જોવાનું છે કંઈક કરવું તો જોશે જ નકર નહીં ભેગું થાય. અને બસ જો આવી ગયા છીએ અને વાત પગ મોડું દઈને એ બધી કરવાના છે. વોશિંગ મશીનમાં કપડાં સ્પિન થાય છે એ કાઢવાના છે બધું કામ છે. તો પેલા હાથ પગ મોઢું ધોઈ લઈને દિયા બધી કરી લઈ. જમવા બેસી ગયા છીએ અને જમવામાં છે ભાખરી, ચા, શ્રીખંડ, આ સંભારો, આ ભાત શાક, દાળ અને શાક ને સંભારો ને છાશ ને એવું બધું છે. તો જમી લે ભેગું ટીવી ચાલુ છે ને જમવા બેસી ગયા છીએ તો પેલા જમી લે હવે. પછી છાશ ગાળવા બેસી ગયા છીએ તો આયરે આપણી છાશ આ બધું ગાળવાનું બધું છે. તો છાશ ગાળ લઈને પછી અટાણે જો મહાભારત જે આવે છે તમને દેખાતું નહીં હોય ઉપર દેખાય દેખાણું થોડું થોડું દેખાણું એટલે એ ગાળવા આવ્યા મહાભારત જોઈએ છીએ તો ફટાફટ છાશની ગાળ લઈને પછી થોડીક રીલ ઉતારવાની છે એવું કરું આપણે એકલા. તો પેલા છાશ ગાળ લઈ. તો આપણે થઈ ગયા છીએ નવરા અને બસ રૂવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે એડિટિંગ એ થઈ ગયું છે. થોડું થોડું શીખતા હતા પણ આમાં બ્લોગમાં મેળ નથી આવતો એડિટિંગ વધારવાનું. રીલુનું એનું શીખીએ છીએ હજી અને કાલથી આપણે કામે જવાનું નક્કી થઈ ગયું છે. એ વસ્તુ જોવાનું કે બ્લોગને શું કરવાનું બ્લોગ કેટલો ઉતારવાનો. અને અહીંયા કામ કરતા હોય પાછું મજૂરી કામ છે કેમ કે એવું કામ ઇલેક્ટ્રિક કરવાનું એટલે અહીંયા રિક્ષાનું ને એ બધું કરતા હોય વાહનનું નીનું આમાં નીચે કરવું પડે ને કામે હોય ને ભરાય રહીને એમાં કેમ હવે વિડીયો ઉતારો. ત્યાં એટલા આવ્યો હોય ને એને ગમે નહીં કોઈને. અને આપણે સભાનું મેન જોવાનું સભા આપણે ચાલુ કરવાની છે. રામેશ્વરે વાત કરતા હોય અહીંયા ગુરુવાર 8 થી 9 ચાલુ કરવાની છે. પછી હમણાં 12 વિકાસ ફરવા આવતા મહિના આવશે એની તૈયારી કરવાની છે.
એટલે જોઈએ હવે મહારાજની કૃપા હવે પછી શું થાય હવે, કેમ કે હવે આમાં કેમ ભેગું કરવું ની ખબર નથી પડતી, કેમ કે કામે જવું પડે એમ છે, પ્લસમાં સફાઈ કરવી પડે એમ છે, લોગે ઉતારવો છે, બધુંય કરવું છે ભેગું, એડિટિંગે શીખવું હોય ને બધુંય કરવું છે. એમાં ફોન જોડે ખાલી 10 MB નો વિડીયો એડિટિંગ કરતા ને એટલે એક્સપોર્ટ થતા 15-20 મિનિટ થઈ હતી બપોરે. અને કાલે તો કંઈક હું થયું હતું તે 12 વાગે મૂક્યો, કયું એડિટ થઈ ગયું હતું 12 થયું હતું તે ખાલી પેલા 30% થયું હતું, પછી હોઈ ગયો. પછી 3 વાગ્યા નામ લખીને ત્યાં થઈ ગયું હતું, વચમાં થઈ ગયું હતું પણ પાછો હોઈ ગયો. 3 વાગે ઉઠીને પછી હે ને અપલોડ ઉભો મૂક્યો ને આજના બ્લોગ અટાણ મેં જોયો હતો ને આ વ્યૂઝ જ નથી આવ્યો, 2 જ વ્યૂ હતા આખા દીમાં રાતે મેં જોયું હતું. એટલે એ બ્લોગમાં અમે હે ને વોઇસ ઓવર જ નકરા કર્યા હતા. ફર્સ્ટમાં એક તો એવું થઈ ગયું હતું ને બ્લોગ હરખો થંબનેલ નથી બનાવ્યું એનું, એમાં દિવસે ખોટો #20 લખાઈ ગયો 19ની જગ્યાએ, એટલે એ સુધારવું જોઈએ, એ સુધારવાનું છે. અને બસ હવે આ બ્લોગને એન્ડ કરું છું. જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કાલનું જોવાનું છે, કાલ કેવી રીતના બ્લોગ ઉતારશું, જેમ બને એમ તમને બધું બતાવી, કેમ કે તમને દેખાય જે વ્યુઅર હોય એને, પ્લસમાં મારી યાદી એ રહી, એટલે આપણે બધું બતાવશું. બને ત્યાં સુધી બધું કવર કરી લેવું. બાકી જે મહારાજની જેવી ઈચ્છા, મહારાજ બધું ભેગું કરી જ દે અમે. એટલે બસ હવે આ બ્લોગને એન્ડ કરું છું. કાયમ સવારે 8 વાગે બ્લોગ આવી જાય છે, તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અવારનવાર બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. 93 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, 100 સબસ્ક્રાઈબર કરવાના છે, તો ફટાફટ સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો. તો મળીએ નવા વિડીયો બ્લોગ સાથે, ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, ગુડ બાય.